વેલકમ બેક। આગળ વાત કરીએ સમાચારોમાં। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર। ઝી 24 કલાક પર ટીઆરપી ગેમ ઝોનને લઈને એક્સક્લુઝિવ માહિતી। ટીઆરપી ગેમ ઝોનના કર્મચારીએ કર્યો સૌથી મોટો ખુલાસો। ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે યુવરાજ સોલંકી અને પ્રકાશ હતા હાજર। પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ સહિત ગેમ ઝોનમાં હાજર હતા। ગેમ ઝોનના કર્મચારી મનીષ ખીમસુરિયાએ આ સૌથી મોટો ખુલાસો કર્યો છે। મહત્વનું છે કે યુવરાજ સોલંકી અને રાહુલ રાઠોડ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે પ્રકાશ જૈને આગ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે। મારું નામ ખીમસુરિયા મનીષ રમેશભાઈ છે। હું જામનગર રહેવાસી છું। રાજકોટ ત્યાં ગેમ ઝોનમાં ટીઆરપી ગેમ ઝોનમાં જોબ કરતો હતો અને ત્યાં અચાનક વેલ્ડિંગ કામ થવાથી આગ લાગી। સામાન્ય આગ હતી ત્યાં, અને ત્યારે આગ એવી ભયંકર થઈ ગઈ કે બચવાનો કોઈ ચાન્સ જ ન રહ્યો। બધાથી પહેલાં મને જ ખબર પડી કે આગ લાગી ત્યાં। એટલે આગ લાગીને તેના મેનેજર, સુપરવાઇઝર અને મારે સિનિયર અને ઓનર બધાને મેં જાણ કરી કે આવી રીતના આગ લાગી। એટલે આગ લાગવાથી રાહુલભાઈ રાઠોડ તેના મેનેજર છે, ઓલો મેનેજર શું તેના ઓનર છે, તેને મેં વાત કરી કે આવી રીતના આમ છે। અમે લોકો બચાવવા ગયા આગને। એટલે આગ એટલી સામાન્ય હતી કે બચવાનો કોઈ ચાન્સ ન રહ્યો, કે તોય અમે ટ્રાય કરી એમ કે આગ બુઝાવવાની। આગ બુઝીને એટલે પછી ત્યાંના ઓનરે મને યુવરાજસિંહ સોલંકીએ મને જે કીધું કે ઉપર કસ્ટમર છે, ત્યાંને કસ્ટમરને ધીરે ધીરે બધાને બહાર લેવો એમ। તો બહાર લેવા ઉપર ગયો તો બધા કસ્ટમરને 20-25 જણાને મેં બહાર કાઢ્યા એમ। ઘણા લોકો સરકતા હતા, તેરીને મેં બધાને નીચે લઈ આવ્યો। એટલે એટલું આમ કામ કરતા એમ આગ એટલી ભયાનક થઈ ગઈ કે મારે નીચે ઉતરવાનો કોઈ રસ્તો ન રહ્યો એમ। કે રસ્તો એક જ હતો, આગળ પાછળ બહાર જવાનો, અંદર આવવાનો। એના કારણે આગ એટલી ભયાનક થઈ ગઈ, બધું સળગી ગયું। અને એટલે પછી હું બહારના રસ્તે ગયો અને ત્યાં મેનેજર હતા, સિનિયર હતા મારા, બધાને મેં વાત કરી। ત્યાં ઓનર હતા, એને મેં વાત કરી કે આવી રીતના છે, મારે નીચે કેવી રીતના આવું। એટલે ત્યાંના યુવરાજસિંહ સોલંકી અને ત્યાંના ઓનર છે એ, અને રાહુલભાઈ રાઠોડ